જય ચામુંડા જવું છે આપણે ચોટીલા જવું છે। આવવું હોય તો આવી જજો બરોબર। આપણે કર્યું બાઇક તૈયાર ચોટીલા જવા માટે। બાઇકને કરી નાખ્યું તૈયાર ચોટીલા જવા માટે, પણ એમ થાય કે આ લઈ જાઉં, કારણ કે આપણે આ જૂની બાઇક છે સમજ્યા, મનપસંદ બાઇક। ભલે અત્યારના મોડલ પ્રમાણે ઓલી છે, પણ આ જૂની બાઇક છે આપણી। પણ આ નહીં ચોટીલાનો સડા સડી કે આપણે ઓલી જ લઈ જવી પડશે। ચાલો મળીએ ચોટીલા। હર હર મહાદેવ મિત્રો, આપણે આવી ગયા તરણેતરના સાનિધ્યમાં। આપણે રોડેથી પગે લાગી લેવું છે, કારણ કે જવાનું છે ચોટીલા અને ટાઈમ બહુ ઓછો છે, એટલે રોડેથી માથું નમાવી અને નીકળી ગયા તા આવી ગયા ખાખરિયા હનુમાન રુદ્ર અવતાર શંકર પોતે બરોબર। ત્યાંથી થોડાક આગળ હાલ્યા હતા થાનના વાસુંકી દાદાઓ, થાનના કિંગ એટલે દાદા, કાંઈ ન ઘટે મિત્રો। પાણે પીર છે એવી રીતે 5 કિલોમીટર હાલો ને ત્યાં ધર્મનું થડ જોવા મળે તમને। હાલો પીપરો વાળો ચોક થાન ગઢો ચાય પી નીકળશું ચોટીલા બાજુ। આપણે આવી જાય ચોટીલા। આ મારા મિત્રનું ઘર છે, પણ એ અહીં નથી રહેતો ને આ મારી બોનનું ઘર છે, એટલે ચાય પાણી આવું લગાવી અમારે ભાણીબા ઠેકડા મારે છે। જય માં ચામુંડા ચોટીલા વાળી માં કુળદેવી। હાલો આપણે આવી જાય ચોટીલા મારા બોનના ઘેરે ચામુંડ માના સાનિધ્યમાં। ટાઈમ રહેશે તો જઈશું પગે લાગવા કુળદેવીને। બાકી અત્યારે તો મારા બોનના ઘરે છે। અહીં આપણે બાજુમાં પડખે ભાઈબંધનું પણ મકાન છે, ખાલી ખમ પડ્યું છે, લગભગ કૂતરા ન રહેતા હોય તો સારું। એટલે કુળદેવીને પગે લાગવા હમણાં ટાઈમ મળે તો બપોરા કરીને પછી જઈશું। ઘડીક અત્યારે ગપોટા મારી ગાજરના લુખા। હાલો માં કુળદેવી। હાલો આપણે આવી ગયા ચામુંડમાના સાનિધ્યમાં પગે લાગવા દર્શન કરવા, કારણ કે નસીબ હોય તો જ ચામુંડાના દર્શન થાય, નસીબ વગર ન થાય। મારા પણ 2 વર્ષે ખુલ્યા નસીબ, કારણ કે નથી આવવાનો ટાઈમ મળતો। આપણે હગાની દુકાન છે અહીંયા હાલા જઈશું, ઘડીક બેવી ચા પાણી પીવી। અમારે બનેવીની દુકાન છે, ઘડીક ચા પાણી પીવીને બેવી। જય માતાજી।